मन नारायण 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 भज मन नारायण 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 भज मन नारायण। भाव से गाइए, प्यार से गाइए, हरि को याद करते हुए गाइए। मेरे राम घनश्याम भज मन नारायण। मेरे राम घनश्याम भज मन नारायण। मेरे राम भाव से गायो ना वाला, हरि को याद करते। प्यार से याद करिए मेरे हरि को। हे ईश्वर, हमें भी नारद के जैसी गति तू दे, तेरे सामने तेरा पार्षद बना कर रखे। ऐसे रुक के तू क्यों जा रहा है? हे ईश्वर, नारायण नारायण भज मन प्यार से याद करो नारायण को, इन हरि को। हरि, इस जीव का कल्याण हो ऐसी तू कृपा कर। हम तुम्हारी शरण में आए हुए हैं। पवित्र द्वारिका की भूमि में हमसे हो सके इतना तेरा नाम ले, बस और कुछ ना। इसलिए प्यार से मेरे साथ में गाइए, भाव से गाइए। मेरे राम
ईश्वर तेरी सेवा कैसे करूं? तूने इतना पवित्र अवतार दिया मुझे, बस इसके सिवा और कुछ नहीं चाहिए। इतना बड़ा स्थान दिया है तूने, मेरे हृदय में आके विराजमान हो। तुझे कुछ सेवा चाहिए तो मेरे पास से, इसलिए भाव से हरि का नाम स्मरण कीजिए, और कुछ भी नहीं दुनिया में, कुछ साथ में आए। बोलो भजमन नारायण, 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 बोलो भजमन नारायण। हे नारायण नारायण भज मन नारायण 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 भज मन नारायण। मेरे राम है घनश्याम भज मन
કૃષ્ણ કનૈયાલાલ કી જય. વક્તા છે સંત હોવો જોઈએ અને શ્રોતા છે સમર્પિત હોવો જોઈએ. સુખદેવજી મહારાજ એ સંત છે અને પરીક્ષિત છે સમર્પિત છે. આખા રાજ્યનો ત્યાગ કરી અને અનશન વ્રત લઈ ગંગાને કિનારે આવ્યા છે. આવો સમર્પિત તો કોણ હોઈ શકે? આપણે ખીચામાંથી એક 10ની નોટ પડી ગઈ તો હાંજ સુધી બધાને હેરાન કરીએ. આ તો આખું રાજ્ય છોડવાની વાત છે. નિર્ગતે નારદે સુત ભગવાન બાદરાયણ શ્રુતવાસ્તદભિપ્રેતમ તત કિમા કરો વિભુ. શ્રુતવાસ્તમિદં પ્રેતમ તત કિમ કરો વિભુ. સૂત ઉવાચ બ્રહ્મનદ્યાં સરસ્વત્યાં આશ્રમ પશ્ચિમે તટે सम्याप्रास इति प्रोक्त ऋषीणां सत्रवर्धन. સરસ્વતી બ્રહ્મ નદી છે. નારદજીના કહેવાથી ભગવાન વ્યાસજી સરસ્વતી નદીના કિનારે આવ્યા છે. સરસ્વતી બ્રહ્મ નદી છે. શ્રીમદ ભાગવતની રચના એ સરસ્વતી નદીના કિનારે થઈ છે. આજે પણ બદ્રીનાથ તમે જાઓ તો બદ્રીનાથથી થોડે દૂર ઉપર એક માના ગાંવ કરીને ગામ છે અને ત્યાં વ્યાસજીનું ગુફા છે, વ્યાસ ગુફા અને ગણેશ ગુફા. ત્યાંથી સરસ્વતી નદીનો ધોધ પડે છે અને આ ભાગવતની રચના ત્યાં થઈ છે. ભાગ્યમાં તો 3 વખત ત્યાંના દર્શન કરેલા છે. પણ ખૂબ સરસ મજાનું વાતાવરણ એવું રમ્ય કે જેમ વ્યાસજીને કેવી લખવાની મજા આવી હશે. સરસ્વતી નદીના કિનારે સ્નાન આદિ કરી પોતાનું આસન લગાવ્યું છે. આચમન પ્રાણાયામ કરી ભગવાનનું ધ્યાન લગાડ્યું. સમાધિ લાગી અને સમાધિમાં જ આખી કલમ ઉપડી અને સમાધિમાં લખાઈ ગયેલો ગ્રંથ એ આ શ્રીમદ ભાગવતનો ગ્રંથ છે. સમાધિમાં અને સમાધિમાં જે અનુભવ થતો ગયો, જે અભિવ્યક્તિ થતી ગઈ અને વ્યાસની કલમ લખવા લાગી છે. જેમ અનુભવ થાય એમ લખતા જાય, જેમ અનુભવ સમાધિમાં થાય એવું લખે છે. લૌકિક, પરમત અને સમાધિ આ 3 ભાષા ભાગવતની છે. 4 શ્લોકનો વિસ્તાર કર્યો. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક, 12 સ્કંદ અને 335 અધ્યાયની આ સંહિતાની રચના કરી. ખાલી 4 શ્લોકમાંથી આવડો વિસ્તાર. ભક્તિ યોગેન મનસી, ભક્તિ યુક્ત મન દ્વારાનો વિસ્તાર કર્યો છે વાલા. પહેલા તો આમાં બધું કહેવાનું આવે, કહેવાય જાય પછી એને સમજવાનું આવે, એનો અર્થ સમજવાનો. અને જો એ અર્થ ન સમજાય ને તો ઝોલા આવે. આથી કથા કહેવાય જાય
અને પછી એ કથા કહેવાય ગઈ, પછી આપણને સમજાય નહીં ને, આ બેઠા બેઠા આપણને ઝોલા આવી રાખતા હોય. ઘણી જગ્યાએ આમ કથા કરવા જાય ને તો 3 કલાક માણસ આરામથી સૂઈ જાય હો. આટલો અવાજ થતો હોય. હજી આપણે તો હોલ છે એટલે આ બધું ઓછું લગાડ્યું છે. એટલો અવાજ થતો હોય. સંગીત વાળા પણ હોલના હિસાબે ઓછા છે. એટલો અવાજ થતો હોય, 3 કલાક સુધી માણસ નિરાતે સૂતો હોય હો. અને અમને એમ થાય કે આ ભલે ને સૂતો, ઘરે નીંદર નહીં આવતી હોય ને તો અહીં સૂતો હોય છે. અને મને તો કુદરતી, હું આ વખતે અમારે આચાર્યભાઈ દીપકભાઈને કહીને આવ્યો હતો કે મારે આ વખતે છે ને દીપકભાઈ રૂમમાં રહીને ભગવાનનું સ્મરણ કરવું છે, પણ કુદરતી મને હારી નીંદર જ આવે નહીં. કુદરતી હું આખી રાત જાગતો હોય, આમ મને નીંદર જ ન આવે. ગમે ત્યાં તમારે ચેક કરવાની છું. આ બધા મને ખીજાય તમે શાસ્ત્રીજી સૂઈ જાતો આરામ કરી લો. પણ મને કુદરતી આ 8 દિવસ આ વખાણ કરવા માટે નહીં, આ કથાનો આનંદ એટલો છે કે જો આમાં તમે ભાવ અને શ્રદ્ધાને બેડવો ને તો આમાં થાક લાગતો જ નથી. ભૂખ ન લાગે, તરસ ન લાગે, કાંઈ ન થાય. બોલો, વિશ્વકર્માની વાડીએ જવાની જરૂર જ ન રહી. પણ શ્રદ્ધા ને ભાવને ભેળવી દેવું. આ કાંઈ સમજાય નહીં તો ઝોલા આવે એટલે હું ઘણી વાર એવો વિનોદ કરતો હોય, એ ઝોલા આવે મને ઝોલા આવે, આ કથા સાંભળતા મને ઝોલા આવે. રોજ સવારે સત્સંગમાં જાવ છું, વાંચે છે વ્યાસજીને ઝોલા હું ખાવ છું. વાંચે છે વ્યાસજીને ઝોલા હું ખાવ છું. વ્યાસજી વાંચતા હોય હું ઝોલા ખાતી હોય. રોજ સવારે સત્સંગમાં તો જાવ પણ વ્યાસજી વાંચન મને ઊંઘ આવી જાય, ઝોલા આવે. હે કૃપા કરીને કોઈ કોણી લગાવે. બાજુ બેઠી હોય ને એ પછી એ શાંતિ ઉઠ નહીં આવે તે તો બહુ નિંદર કરે. અહીં હું આવી છો, કૃપા કરીને કોઈ કોણી લગાવે, કથા સાંભળતા મને ઝોલા આવે. ઝોલા આવે ને મને ઝોલા આવે, કથા સાંભળતા મને ઝોલા આવે. આખું ગીત છે આવું. શ્રીમદ ભાગવતની રચના થઈ, સમાધિ ભાષામાં રચાયું. ભગવાન વેદવ્યાસને સંપૂર્ણ સંતોષ થયો, પરમ શાંતિનો અનુભવ થયો. અને પછી વ્યાસજીએ શ્રીમદ ભાગવતની રચના કર્યા પછી બીજો કોઈ પણ ગ્રંથ લખ્યો નથી. છેલ્લો ગ્રંથ વેદવ્યાસે પોતાની કલમ છે ભાગવતના ખોળે સમર્પિત કરી દીધી છે. છેલ્લો ગ્રંથ લખ્યા પછી એક પણ ગ્રંથ નહીં. વ્યાસજીએ વિચાર કર્યો કે રચીને જે મને આનંદ થયો, હવે જો આને હું બધાને વહેંચું ને તો મને બહુ આનંદ થાય. શાસ્ત્રમાં અને જ્ઞાનની અંદર ક્યારે સ્વાર્થી ન થવું, મળે ને એને વહેંચવું. વ્યાસજી કહે છે કે આને હું શાંતિથી સૌને વહેંચું. સંત કદી એકલો ન ખાય તો બધાને આપીને ખાય. આપણે તો કેવા ભાગ્યશાળી કા. આ બેસતા વર્ષને દિવસે ઠાકોરજીને ભોગ લાગે ને અન્નકૂટનો, એનો પ્રસાદ બેટ દ્વારિકા ત્યાં આવ્યો તો ઘણા બધા આરોગ્યો. બોલો અહીંયા મને તો એક બહુ મજા આવે. હું બેટ દ્વારકામાં ભણ્યો ને એટલે મને યાનું બહુ યાદ આવે કે અહીંયા ભગવાન રાજ કરતા, ભગવાનની ઓફિસ અહીંયા છે અને ત્યાં ભગવાન છે ને એ રહેતા, એ રાજમહેલ ત્યાં છે. એટલે હું એમ કહું કે રાજમહેલે કોણ જાય, ઘરે કોણ જાય? આપણી ઘરે કોણ આવે તો કે આપણા સગાવાલા હોય, આપણા ભાઈઓ હોય, બધા આપણી ઘરે આવે. ઓફિસે કોણ આવે તો કે બાયણેથી કામ પતાવવા આવે ને બધાને ઓફિસે જ આવવાનું. અને ઘરેથી ટિફિન કે ના આવે?
ઘરવાળાને આવે તો ત્યાંથી આપણું ટિફિન આવ્યું હતું 6 તારીખે, પરમદી આવ્યા ને તો અન્નકૂટનું ટિફિન અહીંયા ઠેઠ આવ્યું. બોલો, આ ઈશ્વરની કૃપા છે. ઘણા એ આરોગ્ય પ્રસાદ. કહેવાનો મારો મતલબ કે ઈશ્વરની કૃપા હોય ને એ સંત ક્યારે એકલો ન ખાય, એ તો બધાને વહેંચીને ખાય છે. વ્યાસજી વિચારે છે કે બધાને આનું જ્ઞાન મળે એટલા માટે આનો સારી રીતે પ્રચાર અને પ્રસાર થવો જોઈએ. હું તો હવે વૃદ્ધ થયો છું, કોઈ યોગ્ય પાત્ર મળે તો એને આ સંહિતા આપી દઉં. કોઈ યોગ્ય અધિકારી મળે એના દ્વારા આનો પ્રચાર થાય, આનો પ્રસાર થાય, લોકો આનું પઠન કરી, શ્રવણ કરી, મનન કરી, ચિંતન કરી પરમ શાંતિને પામે, ભક્તિથી મુક્તિને પામે. આવું વ્યાસજી વિચારે છે. આ કોને સોંપવું? જે અધિકારી હોય ને એને મળે. અને એ અધિકારી કોણ હતા એ આપણે બપોર પછીની કથામાં લઈશું. અત્યારે તમારો પણ સમય થઈ ગયો છે. વિશ્વકર્મા દાદા આપણી રાહ જોઈ રહ્યા છે તમારી બધાની. આઈએ બપોર પછીની કથામાં પરીક્ષિતના જન્મની કથા, સુખદેવજી મહારાજ એમની કથા, આ સંહિતાનો સાચો અધિકારી કોણ છે એની કથા, એ બધું આવશે. એટલે બરાબર એવી આપની પાસેથી આશા રાખું છું કે બરાબર બપોરે 3:15 વાગે તમે બધા આવી જશો. આવી જશો ને? आइए 2 मिनट हरि नाम संकीर्तन करते हुए कथा को विराम की ओर ले चलते हैं. भजमन श्री राधे, 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 भजमन श्री राधे. ત્રણ તાલીનો તાલ છે. ભજમન શ્રી રાધે, भजमन श्री राधे, 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 ભજમન શ્રી રાધે, भजमन श्री राधे,
मन श्री राधे ભજો મન શ્રી રાધે बोलो राधे 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 भज मन श्री राधे भज मन શ્રી રાધે भज मन श्री राधे ભજ મન શ્રી રાધે भजो मन श्री ભજ મન શ્રી રાધે बोलिए भागवत भगवान की कृष्ण कन्हैया लाल की श्याम सुंदर श्री मुनि महारानी की साते स्वरूप की गिरिराज धरण की गोवर्धन नाथ की कुलदेवी मात की द्वारिकाधीश की प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव हर जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે जय जय श्री राधे જય જય શ્રી રાધે वृंदावन बिहारी लाल की જય હો બપોર પછી પરીક્ષિતના દિવ્ય જન્મની કથા લઈને બરાબર બપોરે મળીશું આપણે 3:15 વાગે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી મહાદેવર, જય સ્વામિનારાયણ, જય દ્વારિકાધીશ, જય શ્રી કૃષ્ણ.